ચાલો આજે એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે આપણને શીખવે છે કે ગમે તેટલો ઘોર અંધકાર હોય એના પછી ઉજાસ આવે જ છે. આ કહાણી છે ભગવાન કૃષ્ણના જન્મની. એક એવી કથા જે નિરાશા પર આશાના વિજયનું જીવંત ઉદાહરણ છે. ખરેખર આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. કૃષ્ણનો જન્મ એ માત્ર એક બાળકનો જન્મ નહોતો. ના, એ તો અધર્મના અંત અને ધર્મના એક નવા યુગની શરૂઆતનો શંખનાદ હતો. પણ ધર્મની આ નવી શરૂઆત એ થઈ કેવી રીતે? કયા સંજોગોમાં? ચાલો પહેલા એ સમયના માહોલને સમજીએ, જ્યાં ચારે બાજુ માત્ર અત્યાચાર અને અંધકાર જ હતો. જરા કલ્પના કરો, મથુરાની એક અંધારી કોટડી, જ્યાં ભેજવાળી દિવાલોમાંથી પણ જાણે નિરાશા ટપકતી હોય. બસ આ જ જગ્યાએ દેવકી અને વસુદેવને કેદ કરાયા હતા, અને અહીંથી જ આશાની એક નવી કહાણી શરૂ થવાની હતી. અને સમય? ભાદરવા મહિનાની આઠમની રાત. પણ આ કોઈ શાંત રાત નહોતી, એ તો એકદમ તોફાની રાત હતી. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આકાશમાં સતત વીજળીના કડાકા થતા હતા. એવું લાગતું હતું કે જાણે ખુદ પ્રકૃતિ કોઈ મોટા બદલાવની જાહેરાત કરી રહી હોય. તો આ બધાની પાછળનું કારણ શું હતું? રાજા કંસ અને એનો ભય. એક એવી ભવિષ્યવાણી જેણે કંસના મનમાં એટલો ડર ભરી દીધો કે એણે ક્રૂરતાની બધી જ હદ વટાવી દીધી. ચાલો જાણીએ, શું હતી એ ભવિષ્યવાણી? વાત એમ હતી કે એક આકાશવાણી થઈ હતી, અને એમાં સ્પષ્ટ કહેવાયું હતું કે કંસનો અંત બીજું કોઈ નહીં પણ એની પોતાની જ બહેન દેવકીનો 8મો દીકરો કરશે. બસ આ જ ભવિષ્યવાણી કંસના દરેક અત્યાચારનું મૂળ કારણ બની. અને આ ડર એટલો ભયંકર હતો કે કંસ આંધળો થઈ ગયો. એણે પોતાની સગી બહેન દેવકી અને વસુદેવને જેલમાં પૂરી દીધા. અને માત્ર એટલું જ નહીં, એક પછી એક એમ પૂરા 7 માસૂમ બાળકોને જન્મતાની સાથે જ એણે નિર્દયતાથી ખતમ કરી નાખ્યા. પણ પછી આવી એ રાત, ચમત્કારની રાત, જ્યારે નિરાશા અને અત્યાચાર એની ચરમસીમાએ પહોંચી ગયા હતા, ત્યારે જ એક ચમત્કાર થયો. એ રાતે સાબિત થઈ ગયું કે દૈવી શક્તિ આગળ કોઈનું કંઈ જ ચાલતું નથી. હા, જેવી દેવકીએ પોતાના 8મા સંતાનને જન્મ આપ્યો, તરત જ પેલી અંધારી કોઠડી એક દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી, જાણે કે આખું બ્રહ્માંડ એ બાળકના આગમનની ઉજવણી કરી રહ્યું હોય. અને પછી તો ચમત્કારોની હારમાળા સર્જાઈ. વસુદેવના હાથ પગમાં જે બેડીઓ હતી એ આપમેળે જ ખુલી ગઈ. જેલના બધા જ પહેરેદારો ઘસઘસાટ ઊંઘી ગયા, અને જેલના એ ભારેખમ દરવાજા પણ જાતે જ ખુલી ગયા. એવું લાગી રહ્યું હતું કે જાણે ઈશ્વરે પોતે જ આગળનો રસ્તો સાફ કરી દીધો હોય. આ ઈશારો મળતા જ વસુદેવ સમજી ગયા કે હવે શું કરવાનું છે. એમણે પોતાના દીકરાને કંસના અત્યાચારથી બચાવવા માટે એક ખૂબ જ જોખમી પણ જરૂરી એવી સફર શરૂ કરી. વસુદેવે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. એમણે તરત જ એ નવજાત બાળકને એક ટોપલીમાં સુવડાવ્યું, એ ટોપલી માથા પર મૂકી અને સીધા ગોકુળ તરફ નીકળી પડ્યા, જ્યાં એમના મિત્ર નંદરાજાના ઘરે એ બાળકને સુરક્ષિત પહોંચાડવાનું હતું. પણ રસ્તો જરાય સહેલો નહોતો. જેવી રીતે બહાર તોફાન હતું, એવું જ તોફાન યમુના નદીમાં પણ હતું. મધરાતે યમુનાજી ગાંડાતૂર બન્યા હતા. એમના ઉછળતા મોજા જોઈને એક પળ માટે તો વસુદેવ પણ ડરી ગયા. અને બસ એ જ ઘડીએ વધુ એક ચમત્કાર થયો. ખુદ શેષનાગ ત્યાં પ્રગટ થયા. એમણે પોતાની વિશાળ ફેણ ફેલાવીને વસુદેવ અને એ નાના બાળક પર એક છત્રી બનાવી દીધી. એમને વરસાદ અને યમુનાના તોફાની પાણીથી બચાવ્યા, અને નદીએ પણ શાંત થઈને એમને રસ્તો કરી આપ્યો. આમ ઈશ્વરની મદદથી વસુદેવ સુરક્ષિત રીતે ગોકુળ પહોંચી ગયા. એમણે પોતાના કાળજાના ટુકડાને યશોદાજીની બાજુમાં સુવડાવી દીધો, અને ત્યાં જન્મેલી નાની દીકરીને લઈને અત્યંત ભારે હૈયે એ પાછા મથુરાની એ જ અંધારી કોઠડીમાં આવી ગયા. તો આ આખી દિવ્ય ગાથા આપણને શું શીખવે છે? ચાલો હવે એના ઊંડા અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. એક એવો સંદેશ જે આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. આ એક વાક્ય જ બધું કહી દે છે. મતલબ કે જ્યારે પણ જીવનમાં અંધકાર, અત્યાચાર કે નિરાશા એકદમ વધી જાય, જ્યારે એવું લાગે કે હવે બધું જ ખતમ થઈ ગયું, બસ એ જ સમયે આશાના એક નવા કિરણનો જન્મ થાય છે. દેવકીના 7 બાળકોનું મૃત્યુ
એ એવો જ ઘોર અંધકાર હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ એ જ અંધકારને ચીરીને આવેલો પ્રકાશ હતો. અને અંતે આ કથા આપણને બધાને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે. જો એ જેલની કોટડીના ઘોર અંધકારમાં આશા જન્મી શકે છે, તો પછી આપણા પોતાના જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે, જ્યારે ચારે બાજુ નિરાશા દેખાય, ત્યારે એ આશાનું કિરણ ક્યાંથી અને કેવી રીતે જન્મે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.